તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું એક નવો ટોપિક જે આપણા માટે ઘણો ઉપયોગી છે. તો માધવ ક્લાસીસ સાથે ફરીવાર જોડાવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. આજે આપણે શીખીશું ટુડે લર્ન યુઝ ઓફ હેઝ એન્ડ હેવ. હેઝ એન્ડ હેવ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ટુડે લર્ન યુઝ ઓફ have and have. Have and has. Have and has નો ઉપયોગ બે રીતે થાય છે. પહેલું તો માલિકી દર્શાવવા માટે. માલિકી દર્શાવવા માટે કોઈ પણ વસ્તુ આપણી પાસે હોય અથવા આપણા કોઈ સગા સંબંધી હોય કે એને દીકરા દીકરીઓ હોય કે ના હોય, I have 2 children, તો મારે 2 બાળકો છે. તો માલિકી દર્શાવવા માટે કે સંબંધ બતાવવા માટે, સંબંધ દર્શાવવા કે બતાવવા માટે has અને have વપરાય છે. તો આપણો પહેલો પ્રશ્ન થાય છે કે have કોની સાથે આવે? have કોની સાથે આવે છે? તો આપણે યાદ રાખવાનું, આ 4 વસ્તુ સાથે હંમેશા have આવશે. I, we, you અને they. I, we, you અને they. આ એક વચનમાં કહેવાય છે. બાકીના 3 કેવા છે? બહુવચન માટે, 2 કરતા વધારે વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ માટે વપરાય છે. એની સાથે આવશે have. શું છે આને? have. અને બહુવચનનું કોઈ પણ નામ આવે તો યાદ રાખવાનું have જ આવવાનું છે. હવે બીજો પ્રશ્ન આપણને થયો છે કે has કોની સાથે આવે? શું has કોની સાથે આવે? આ આપણો ક્વેશ્ચન માર્ક હોવો જોઈએ. તો he, she, it. કોણ? he, she અને it સાથે, he, she, it સાથે has આવશે. અને કોઈ પણ એક વસ્તુ માટે, વ્યક્તિ માટે, પદાર્થ માટે, પ્રાણીઓ માટે હંમેશા શું આવશે? has. હવે આપણે થોડા એક્ઝામ્પલ જોઈએ કે એક્ઝામ્પલ માટે બહુ સિમ્પલ જ છે. અહીંયા કોઈ ખાલી મૂકવાનું, પાછળ પછી શું લખી દેવાનું? કોઈ પણ વસ્તુ, એક પદાર્થનું નામ. તો I have a pen. I have a pen. મારી પાસે પેન છે. મારી પાસે પેન છે. એ રીતે તમે આપણો ઉમેર. અમારી પાસે, મારી બદલે અમારી પાસે પેનો છે, પણ આપણે પેન લખવાનું. અમારી પાસે પેન છે અને પેન છે. પેનો છે લખીએ તો સારું નહીં લાગે. તમારી પાસે પેન છે, એટલે you have a pen. મારી પાસે પેન છે. he has a pen. હવે આપણને આમ ખબર જ હોય કે I નું ગુજરાતી શું થશે? અમે, we માટે અમે, અહીંયા છે તું, તમે, તમારી પાસે, તારી પાસે. આવા અલગ અલગ તમને ખબર હોય. હે એટલે તેવું. છોકરા માટે વપરાશે તે, છોકરી માટે વપરાશે તેણી, આ તે. પણ નિર્જીવ વસ્તુ, પદાર્થ માટે તો આપણને ખબર હોય, બસ એ જ કરીએ છીએ આપણે. અહીંયા બહુ સિમ્પલ લોજિક છે. સરળ તમે કોઈ પણ વાક્ય બનાવી શકો છો. તો he has a pen. તેની પાસે પેન છે. she has a pen. તેની પણ તેણી પાસે પેન છે. it has a fallen. તેને 4 પગ છે. આ પ્રાણીઓ માટે વપરાય. પહેલા લખો અહીંયા પ્રાણી, વસ્તુ કે પદાર્થ માટે કોણ વપરાય છે? it. એટલે માહિતી બતાવી તો નિર્જીવ. it માટે નહીં, વાત તમને સમજ પડે એટલા માટે. તેને 4 પગોની 4 પગ છે એમ જ કહેવાય કે તેમને પ્રાણીઓ સજીવ ગણાતા નથી. હવે they have a pen. તેઓ પાસે પેનો છે. પેન છે તો પેનો છે સારું નહીં લાગે.
લખો તો ખોટું નથી, પણ આપણે સિમ્પલ વસ્તુ છે કે હેઝ અને હેવ હું સિમ્પલ સાપી જાતે બોલવાનો ઉપયોગ કરી જ્યારે આપણી કોઈ વસ્તુ હોય, પદાર્થ હોય, દાખલા તરીકે મારી પાસે થ્રો છે તો આઈ હેવ અ ડોગ, મારી પાસે પેન હોય તો આઈ હેવ અ પેન, મારી પાસે બેગ હોય તો આઈ હેવ અ બેગ, કેલેન્ડર હોય તો આઈ હેવ અ કેલેન્ડર. તમે જે શબ્દ મૂકી શકો છો. એક વચન માટે એક વચન નામ આવશે ને બહુવચન હોય તો બહુવચન નામ આવશે. અને આમ નોર્મલ લોજિક છે કે તમે કોઈ પણ વાક્ય રચનાનો યુઝ કરો તો એક જ પેટર્ન આવે છે કે પહેલો હંમેશા એસ એટલે સબ્જેક્ટ આવે, કર્તા આવે છે, પછી તમારે હેઝ કે હેવ કમ્પલસરી મૂકી દેવાનું. અહીંયા કોઈ પણ વસ્તુ કે પદાર્થનું નામ લખી દો એટલે તમારી વાક્ય રચના ક્લિયર. વાક્ય બહુ સિમ્પલ છે, આમાં તો બધું આ નથી, આ મૂકી દેવાનું છે, એની બાજુમાં હેઝ કે મૂકી દો. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, ખાસ વ્યક્તિ નામ ન આવે પણ કોઈ પણ વસ્તુ કે પદાર્થનું નામ તમે લખી નાખો એટલે સિમ્પલ આજે આપણે યુઝ હેઝ એન્ડ હેવ નો ઉપયોગ કરી શકીએ છીએ. તો મને લાગે છે કે તમને આમાં સમજ પડી ગઈ હશે. થોડુંક આપણે નવું જોઈએ કે હવે આપણે આની સાથે ભૂતકાળનું છે હેડ, જે પણ આપણે ફટાફટ શીખી લઈએ. આ વિડીયોમાં આપણે એ વસ્તુને એક સાથે લઈ લઈએ, તમારો ટાઈમ પણ ન બગડે, તમે એક સાથે ઘણી બધી વસ્તુનો ઉપયોગ કરી શકો છો. તો તમે આપણે YouTube ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતો નહીં. માધવ ક્લાસીસ અથવા tr.madhavsandeep.patel 9487 જે છે તમે સર્ચ કરો તમને તરત જ મળી જશે. બાકી YouTube પર માધવ પાસેની ઘણી બધી એવી ચેનલો છે જેમાં તમને ગોતતા વાર લાગશે. તો tr.madhavsandeep.patel 9487 સર્ચ કરશો એટલે તરત જ તમને આપણા વોઇસ શોર્ટ કે વિડિયોઝ તમને મળી જશે. ત્યાં સબસ્ક્રાઇબ કરો, આગળ વધારો ને જરૂરી બને તો તમારા મિત્રોમાં, પરિવારજનોમાં શેર કરજો, જેમાં તમને સરળતાથી ઘણી બધી ટ્રિક્સ તમને હું આપીશ. સિમ્પલ લોજિક છે. હવે આપણે એક વસ્તુ શીખીએ હેડ. કઈ વસ્તુ શીખવાની છે હવે આપણે? હેડ, જે હેઝ કે હેવ નું ભૂતકાળનું રૂપ છે. હેઝ અને હેવ અને હેઝ નું ભૂતકાળનું રૂપ, હેઝ અને હેવ નું ભૂતકાળનું રૂપ કોણ થશે? હેડ. આનો અર્થ એક સીધો છે, અર્થ થશે પાસે હતું. અહીંયા જે આપણે છે ને મારી પાસે છે, આનો થશે મારી પાસે હતું. અને બહુ સિમ્પલ છે અને બહુ અટવાવું નહીં. આ એક જોરદાર નિયમ છે કે આ હેડ બધા સાથે આવશે. જેમ કે આપણી પાસે સમજો કે આઈ હશે, વી હશે, યુ હશે, હી હશે, સી આવશે, ઈટ આવશે, કે પછી તે આવશે, કે પછી એક વચન કે બહુવચન આવશે. આ બધા સાથે આપણે સિમ્પલ લોજિકમાં હેડ લાગશે. હેડ એટલે મારી પાસે હતું, મારી પાસે હતી. તમે જે વસ્તુ પણ ખાસ કરીને આપણે વસ્તુ અને પદાર્થ માટે વધારે વાપરવું, પછી વ્યક્તિ માટે વપરાય પણ એ શબ્દ આપણે તો અત્યારે જરૂરી નથી. આ વસ્તુ તમારે ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. તો હેડ એ ભૂતકાળનું રૂપ જ છે. પછી આ ટેન્સમાં પણ આવ્યું, પણ અત્યારે આપણે સાદા વાક્ય શીખીએ જેનાથી તમારું ગ્રામર ઇમ્પ્રૂવ થાય, તમારે બોલવામાં તકલીફ ન પડે. તો હેઝ કે નું ભૂતકાળનું રૂપ થશે હેડ. અર્થ થશે પાસે, હતી, હતું, હતા, હતો, હતો, હતી, હતા, હતો. આ શબ્દ લાગીને સમજો. પણ શબ્દ પાસે હતી, પાસે હતું, પાસે હતા, પાસે હતો, આવા શબ્દ આપણે હોય છે. આ જ વસ્તુમાં માત્ર થોડું બદલવાનું છે. આઈ, વી, યુ, ધે, હી, સી, ધે એક વચનનું નામ હોય કે બહુવચનનું નામ હોય, હેડ, હેડ અને હેડ. કોણ આવશે બાળકો? હેડ જ આવશે. કોણ આવશે? હેડ જ આવશે. કોણ આવશે? હેડ જ આવશે. બહુ સિમ્પલ જ છે. હવે હું તમારી સમક્ષ થોડાક ઉદાહરણ આપું છું. જે વાક્ય રચના આની પહેલા જે આપણે જોઈ હતી તે જ રહેશે, એમાં કોઈ બદલાવ થવાનો નથી. એટલે આપણે ખાલી છે ને બદલે હતી શબ્દ લગાડી દો અને હેઝ કે હવને બદલે હેડ લગાડી દો. એટલે રામ
પાસે ગાડી છે. ચાલો તો આપણે રામ પાસે તો આપણે શું લખીએ? રામ એક વચનમાં છે એટલે રામ હેઝ અ કાર. વાર બાકી પડી વાંચો કે રામ પાસે ગાડી હતી. છે અને હતી નો પ્રોબ્લેમ છે, બાકી સેમ ટુ સેમ જ વાક્ય લખવાનું છે. તો જો રામ ભગવાન તો રામ જ છે, હતી છે એટલે હેડ, અને ગાડી છે એટલે અ કાર. હવે આપણે ઉદાહરણ લખવા હોય તો આઈ હેડ અ કાર, વી હેડ અ કાર, અથવા કાર્સ લખો આપની પાસે હતી. યુ હેડ અ કાર. યુ નું બહુવચન યુ થાય છે પણ એમાં આપણે બહુવચન વપરાતું નથી. હી, સી અને ઈ બધા જ સાથે હેડ હેડ અને હેડ. અહીંયા તમને જે ઈચ્છા થાય મૂકી શકો, વસ્તુ પદાર્થના. આઈ હેવ અ કી, મારી પાસે ચાવી હતી. આઈ હેવ અ વોચ. આગળ લખો બોલવો ને. આઈ ઈટ હેડ અ કપ. નિર્જીવ માટે છે તો લખો ઈટ હેડ અ ફોર લેગ્સ. તેને 4 પગ હતા. આ નિર્જીવ વસ્તુ માટે છે, આ આવવા નથી, પણ તેનો આપણે ઉપયોગ કરીએ તો ધે હેડ વોચીસ. તેઓ પાસે ઘડિયાળો હતી. તેઓ પાસે ઘડિયાળ હતી. ઘડિયાળો બોલશો તો ગુજરાતી બેસવા નથી એટલે ઘડિયાળ. બરાબર છે. તો ઘણા બધા ઉદાહરણ તમે જાતે પ્રેક્ટિસ કરી શકો છો. બરાબર છે. તો આ વસ્તુ હતી આજે આપણે હેઝ અને હેવ અને હેડ. બરાબર છે. તો ઘરે જઈને પ્રેક્ટિસ કરવી, અને આમાં કોઈ વસ્તુ તમારી પાસે જે વસ્તુ હોય તમારા વર્તમાન કાળમાં છે તો હેઝ હેવ વાપરો, ભૂતકાળ હશે તો હેડ વાપરો. આ જ વસ્તુ છે, આમાં આગળ પૂછે નહીં. તો ચાલો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. માધવ ક્લાસીસને લાઈક, શેર, સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમને અવનવા વિડીયો મળતા રહેશે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ચાલો મળીએ.